ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. વડોદરામાં વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે. વડોદરામાં અમુક વિસ્તાર એવા છે કે જે વેનિસ બની જાય છે, બોટ ચલાવવી પડે છે અને મહાનગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરીની બૂમો પાડતી હોય છે, કરોડોના ખર્ચા કરે છે, છતાં વિસ્તારોમાં પાણી ભરાય છે. આ વખતે પણ વડોદરા મહાનગરપાલિકાએ ખર્ચા કરી અને પ્રી મોન્સૂનની કામગીરી કરી છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ નાગરિકોનો અવાજ એટલે મારો અવાજ રૂપી મંતવ્ય લેવા પહોંચ્યું છે. આપ જોઈ શકો છો તેમ નાગરિકો છે કે તે તેમનો અવાજ નિડરતાથી નિર્ભયતાથી આપતા હોય છે. આપણી સાથે પ્રથમ માજલપુરના પૂર્વ નગરસેવક અને માજલપુરને સ્માર્ટ બનાવનાર ચિરાગ ઝવેરી છે. આપણે ચિરાગ ઝવેરી સાથે વાત કરીશું. શું કહો ચિરાગભાઈ, પ્રી મોન્સૂનની કામગીરી વર્ષોથી કરવામાં આવે છે, છતાં પણ વિસ્તારોમાં પાણી ભરાય છે. તમે પ્રી મોન્સૂનની કામગીરીને કેટલી યોગ્ય માનો છો અને આ વખતે કેવી કામગીરી થઈ છે? હું આ વડોદરા કોર્પોરેશનમાં 35 વર્ષ સુધી કાઉન્સિલર રહ્યો છું. કોર્પોરેટર તરીકે સેવા આપી છે અને દરેક 35 વર્ષમાં જ્યારે પણ વડોદરા શહેરમાં જ્યારે મોટો વરસાદ પડે, ભારે વરસાદ પડે, ત્યારે વડોદરા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ચાલતી જાય છે. કરોડો રૂપિયા ખર્ચાય છે. મોટી પહેલા વરસાદ પહેલા પ્રી મોન્સૂન કામગીરીની મોટી વાવા થાય છે અને વરસાદ પડે ત્યારે પોલ ખુલી જાય છે. એ તમામ અખબારો અને તમામ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા બતાવતા જ હોય છે કે ભાઈ આ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી. એટલે આ કોઈ નવું નથી. અને ખાસ વડોદરા મહાનગરપાલિકામાં જે રીતે આડેધડ બાંધકામો જ્યાં ત્યાં પરમિશન આપીને થયા છે, કાંસો દબાઈ ગયા છે. વડોદરા શહેરના 3 મુખ્ય કાંસો પર દબાણ થયું છે. કાંસ છતાંય આજે નાળા જેવા બની ગયા છે, નાના અને એના કારણે વડોદરા શહેરમાં જ્યારે પણ થોડો ભારે વરસાદ પડે છે ત્યારે વડોદરા શહેરની હાલત ખૂબ ખરાબ થઈ જાય છે. ચિરાગભાઈ, તમે જે રીતના માજલપુરને ડેવલપ કર્યું છે, શું ખરેખર એ રીતના વડોદરા શહેર સ્માર્ટ સિટી ના બની શકે? મહત્વની બાબત તો એ પણ છે કે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે, પરંતુ આજે જે 4 દરવાજા વિસ્તારમાં પહેલા પાણી નહોતું ભરાતું, ત્યાં પણ પાણી ભરાય છે. તંત્રને શું કહેશો? કહું છું તો ખરો કે તંત્ર ફક્ત કઈ રીતે નવા કામો બહાર પાડી પૈસા ખર્ચીને એમાંથી ભ્રષ્ટાચાર કરવો એ જ વાત શોધતી હોય છે. પછી ટેન્ડર નીકળે છે, કામ થાય છે કે નહીં જોવાતું નથી, પેમેન્ટ થઈ જાય છે, રૂપિયા લોકોના ગજવામાં વેચાઈ જાય છે અને શહેરીજનો દરેક મુસીબતમાં ફસાય છે. કહું છું, હું 35 વર્ષથી જોઉં છું વડોદરા શહેરમાં આ પ્રી મોન્સૂનની કામગીરી નિષ્ફળ જાય છે. 36મા વર્ષે પણ નિષ્ફળ જશે એવી ચોક્કસ મને ખાતરી છે પાછલા અનુભવથી. એટલે 35 વર્ષથી પ્રી મોન્સૂનની કામગીરીના નામે શૂન્ય એટલે માત્ર ખર્ચ કરવામાં આવે છે. મહત્વની બાબત એમને ગંભીર બતાવી કે વરસાદી ગટરો સાફ કરવામાં આવે છે, પરંતુ જે કુદરતી કાંસો હતી એના ઉપર દબાણ થઈ ગયું ને એના જ કારણે વડોદરા સંઘાઈના બદલે વેનિસ થઈ રહ્યું છે. આપણે એક નાગરિક છે, એમને પૂછીશું, શું કહો છો, પ્રી મોન્સૂનની કામગીરી ખરેખર તંત્રે કેવી કરવી જોઈએ અને તમે હાલ જે પ્રી મોન્સૂનની કામગીરી કરી છે એનાથી કેટલા સંતુષ્ટ છો? પ્રી મોન્સૂનની કામગીરી એટલે હું રોડ પર જતા આવતા જોઉં છું, છાપું વાંચું છું, લોકલ મીડિયા, સ્ટેટ મીડિયા, નેશનલ મીડિયા જોતો હોઉં છું. પ્રી મોન્સૂનના નામે આ લોકો સાફ સફાઈ કરે છે. એક બાજુ નરેન્દ્ર મોદી સાહેબ એવું કહે છે કે સ્વચ્છતા અભિયાન, રોજ સફાઈ કરવી જોઈએ. આ લોકો બીજું કશું કરતા નથી પ્રી મોન્સૂનના નામે. ચિરાગભાઈએ જેમ મારી આગળ કીધું કે કાંસો પૂરાઈ ગઈ છે, કાંસોમાંથી પાણી જતું નથી, પાણી ત્યાંનો ત્યાં લોક થઈ રહે છે, એટલે આ તો થવાનું જ છે. મૂળ વિષય છે કે સફાઈ રોજ થવી જોઈએ. એ નાળું હોય, આપણું ઘર હોય, મારું આંગણું હોય, મારી બિલ્ડિંગ, મારી સોસાયટી હોય, અને જેમ આપણે આપણી જાતને સ્વચ્છ રાખીએ છીએ એમ આપણે આપણા શહેરને સ્વચ્છ રાખવું જોઈએ. વાસુદેવ કુટુંબકમ એવું ભાજપ અને શાસક પક્ષના લોકો ઘણી વખત બોલતા હોય છે. તો વાસુદેવ કુટુંબકમનો મતલબ ખાલી એટલો જ કરવામાં આવે છે કે આખું દુનિયા મારું ઘર છે, પણ એનું એક્સટેન્સિવ અને આપણા હિન્દુ સનાતન ધર્મ પ્રમાણે વિચારો તો વાસુદેવ કુટુંબકમથી મતલબ એવો છે કે કુટુંબ જેમ રહેતું હોય તમારું ઘરમાં, એમ તમારે સમાજમાં, દુનિયામાં રહેવાનું છે. આપણું ઘર ગંદુ નથી રાખતા. આપણું ઘર ચોમાસું આવે પહેલા આપણે ઘરના નાના મોટા મૂરી, પાણીના જવાના રસ્તા સાફ નથી કરતા. આપણે રોજ કરીએ છીએ આ બધું, એટલે રોજ થવું જોઈએ આવું મારું માનવું છે. બીજું જે કઈ બી કામગીરી થાય છે એમાં હવે તો ફોટો કલ્ચર છે. બધા નેતાઓ કાંસ પર જતા રહે છે, રોડ રસ્તા પર જ્યાં ડ્રેનેજ સાફ થતી હોય છે ત્યાં ઊભા રહી જાય છે, ફોટા પાડીને પોતાના સોશિયલ મીડિયા પર અહીંયા ત્યાં મૂકતા હોય છે.
એક્ટિવ કામગીરી કોઈ થતી નથી. જે થવી જોઈએ પ્રિસાઇઝલી થવી જોઈએ કોઈ કામગીરી થતી નથી. નહીં તો આ દર વર્ષે આ પ્રોબ્લેમ આવે નહીં. મારું માનવું એવું છે કે હું જે જોઉં છું અને સમજું છું એમાં એવું છે કે જે ડ્રેનેજના ઢાંકણા છે જાળીવાળા જેમાંથી પાણી જવાનું એમાં આ લોકો એક પ્લાસ્ટિકનું બારદાન મૂકી દે છે અને મોન્સૂન એટલે ચોમાસું આવે પહેલા બારદાન કાઢી લેતા હોય છે. મારા હિસાબે મેં મેક્સિમમ મોન્સૂન કામગીરીના નામ પર આટલું જ જોયું છે. બીજું કંઈ મારા ધ્યાનમાં આવ્યું નથી. એટલે વાતો છે કામ નથી થઈ રહ્યું, રોજે રોજ થવું જોઈએ નથી થઈ રહ્યું. આવી મારી એક વ્યક્તિ તરીકે, એક સમજદાર વ્યક્તિ તરીકે, એક ભણેલા ગણેલા વ્યક્તિ તરીકેની મારી એવી લાગણી છે કે આ રીત ખોટી છે. ખૂબ સુંદર વાત કહી છે. સ્માર્ટ સમજતા સ્માર્ટ સત્તાધીશને લપટાકે છે કે વરસાદી કાંસ પર જઈ અને સોશિયલ મીડિયા પર પોતાની વાવઈ લૂંટે છે, પરંતુ એ જ વરસાદી કાંસમાં STP નું ટ્રીટમેન્ટ વગેરેનું પાણી છૂટી રહ્યું છે, ગંદકી ફેલાઈ રહી છે. એ સ્માર્ટ સત્તાધીશને નથી દેખાતું, એ કહેવા જઈ રહ્યા છે. ત્યારે આપણે અન્યને પૂછીશું, શું કહો છો? વડોદરા શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરી થઈ છે, તમે એ કામગીરીને કેવી રીતના જોઈ રહ્યા છો અને કામગીરીથી સંતુષ્ટ છો? બિલકુલ હું સંતોષ નથી. આ કામગીરી છેલ્લા 10-15 વર્ષથી હું જોઈ રહ્યો છું. અમારા સિનિયર કાઉન્સિલરે પણ કીધું કે અધિકારીઓ પે ચૂંટાયેલી પાકની પકડ નથી. આડેધડ લોકોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, આડેધડ કામગીરી કરવામાં આવે છે. એક વરસાદી કેચપેટમાંથી મલબો કાઢવામાં આવે છે. મલબો 5 દિવસ સુધી ત્યાં રહે છે, પાછો એ મલબો અંદર ચાલો જાય છે અને પછી ટ્રેક્ટર આવીને ઉપાડે છે. એટલે અડધું તો અંદર જ ગયું હોય. બીજું કે અમારે ત્યાં આ તમારે ફતેપુરાથી લઈને આખી કાંસ જઈ રહી છે. એ કાંસની 8 દિવસ સુધી સફાઈ નહીં થઈ. એમાં એટલો બધો કચરો છે કે વરસાદનું જ્યાં લાઈનો જઈ રહી છે ત્યાં મોરિયા દબાઈ ગયા છે અને પાણી અંદર જતું જ નથી. અને વડોદરા શહેરના અંદર એક સમય ગાયકવાડી સમય એવો હતો કે વોટર ટેબલ સિસ્ટમ હતી કે ભાઈ રોડની બંને સાઈડ એક વરસાદી લાઈનની પાણીની લાઈન હતી. જો આજે પણ તમે કોટી જશો ને તમને જૂનું જોવા મળશે. અને પછી કેચપીટમાંથી પાણી જતું હતું. આજે સિસ્ટમને આડેધડ રોડ બનાવ્યા છે એનો કોઈ લેવલ નથી. સિર્ફ કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવાના આ લોકો કામો કરે. દર વર્ષે કરોડો રૂપિયા પ્રી મોન્સૂન કામગીરીને પાછળ ખર્ચાય છે, પણ એનો એન્ડ સિર્ફ 0 છે. કોઈ પણ જાતનું પ્રજાને રાહત નથી. તમે જો નવા વિસ્તારો ડેવલપ થયા ત્યાં પણ આ સમસ્યા છે. ચલો જૂનું શહેર તમે છોડો, પણ નવા જે પેરી એરિયાઓ ડેવલપ થયા છે ત્યાં પણ આ જ વસ્તુ છે. આ ફક્ત અધિકારીઓ આમાં ને કોન્ટ્રાક્ટરની મિલીભગત અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. પ્રજા માટે કોઈ સુખાકારીના કામગીરી થતી નથી. આ વડોદરા શહેરના નાગરિકોનો અવાજ આપણે મંતવ્ય રૂપી લીધું. એ જ 4 દરવાજા વિસ્તારમાં પણ હવે પાણી ભરાય છે અને વડોદરા શહેરમાં અમુક વિસ્તાર એવા છે કે જે પરમેનન્ટ વેનિશ થઈ જાય છે. જો તમે કામગીરી જ કરતા હોય તો 365 દિવસ કામગીરી કરો. પ્રી મોન્સૂનના નામે માત્ર ભ્રષ્ટાચાર ના કરો તેવું પણ કહેવામાં આવ્યું છે. અને ક્યાંક સ્માર્ટ સમજતા સ્માર્ટ સત્તાધીશોને લપડાક પણ મારી છે કે માત્ર સોશિયલ મીડિયા પર દેખાવની કામગીરી ના કરો. અને જે રીતના કહેવામાં આવ્યું છે કે વડોદરા શહેરમાં આજે પણ જો વરસાદ વરસશે તો અમુક વિસ્તાર વેનિશ થઈ શકે છે. કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.